યુદ્ધની અસર હવે મનોરંજન જગત પર દેખાવા લાગી। મુંબઈના ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મુખ્ય કેન્દ્ર ગણાતું ગોરેગાંવમાં સેટ પર લંચ દરમિયાન રોટીની જગ્યા હવે પાઉં આપવામાં આવી રહ્યો છે। ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા છે કે જો ઈંધણની અછત ચાલુ રહેશે તો ભોજનના મેન્યુમાં વધુ કાપ મૂકવામાં આવી શકે। મોટા સેટ પર ઘણી સંખ્યામાં કલાકારો અને પ્રોડક્શન ટીમના સભ્યો દરરોજ શૂટિંગ દરમિયાન હાજર રહે છે। જો કે આ સ્થળોએ ભોજન નિયમિતપણે ગોઠવવામાં આવે છે, છતાં ઈંધણની અછતના કારણે હવે ખાદ્ય પદાર્થોમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। રાજકોટના જેતપુરમાં ગેસ સિલિન્ડરની અછત અંગે સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવાઓના કારણે ગેસ એજન્સીઓ બહાર લાંબી કતારો જોવા મળી। યુદ્ધ અને ગેસ સંકટની ચર્ચાઓ વચ્ચે લોકોમાં ગભરાટ ફેલાતા પેનિક બુકિંગ વધ્યું, જેના કારણે ઓનલાઈન બુકિંગ સર્વર પણ જામ થઈ ગયું। જો કે એજન્સી સંચાલકોનું કહેવું છે કે ગેસનો પુરવઠો નિયમિત છે, કોઈ વાસ્તવિક અછત નથી। અફવાઓના કારણે લોકો એકસાથે બુકિંગ કરતા હોવાથી સિસ્ટમ પર ભાર વધ્યો છે। તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે। બાટલો નથી લગાવ ઓનલાઈન અહીંયા આવી તેમ કે ઓનલાઈન તમે કરો ઓનલાઈન આપણે 2 થી 3 દિવસ ત્યાં ટ્રાય કરી છે તો ત્યાં લાઈન બંધ આવે છે બરોબર તો બાટલો લગતા નથી અહીંયા લગતા નથી આ પ્રશ્ન 2-3 દિવસ ટ્રાય કરી છે આમાં એ કે ત્યાંથી મેસેજ આવે ને પછી લખાય એમ 3 દીદી હળિયા કાઢું છું બાટલો મળતો નથી બુકિંગ થતો નથી અને બાટલા શેર દેતા નથી એની જે વેલા વ્યવસ્થા કરજો એટલે માણસ દુઃખી થતા બંધ થાય। ફેસબુક ને સોશિયલ મીડિયામાં અછત ને યુદ્ધને કારણે બધા એક લાઈન લઈ ગઈ છે, બાકી બીજું કઈ નથી, પૂરતો માલ જ આવે। અછત છે જ નહીં, માલ આવે જ છે રેગ્યુલર, પણ સોશિયલ મીડિયાના હિસાબે બધાને એમ છે કે બાટલા મળશે નહીં એટલે આવે છે ગ્રાહકો। બુકિંગમાં તો સર્વરની કેપેસિટી 80 લાખની છે, એના બદલે 2-2.5 કરોડ બાટલા મેસેજમાં બુકિંગ કરાવે એટલે સર્વર જામને હિસાબે પ્રોબ્લેમ છે, બાકી બીજું કઈ તકલીફ નથી। ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવની અસર ગેસ પુરવઠા પર જોવા મળી રહી છે। રાજ્યભરની જેમ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગેસ સિલિન્ડર માટે લોકોની લાંબી લાઈન જોવા મળી। પુરવઠા વિભાગ પૂરતો જથ્થો હોવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ ગેસ એજન્સીઓ બહાર કલાકો સુધી લોકો લાઈનમાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે। ઓનલાઈન બુકિંગ સર્વર ઠપ થવાના કારણે ગ્રાહકોને નોંધણી કરાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે અને બુકિંગ બાદ પણ સમયસર હોમ ડિલિવરી ન મળતા લોકોને એજન્સી સુધી સિલિન્ડર લેવા જવું પડી રહ્યું છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક લોકોને સમયસર સિલિન્ડર મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ। છેલ્લે જાન્યુઆરીમાં બાટલો નોંધાયો હતો, અત્યારે 2 મહિના ઉપર થઈ ગયું પણ તો બાટલો નોંધતા નથી, ઓનલાઈન બુક થતું નથી, બાટલા છે છતાં પણ ઓનલાઈન બુક થતો નથી। તો હવે આનું શું કરવાનું? ઓટીપી આવી ગયેલો તો એમ છતાં દેખાડવા માટેની 1 કલાક ફરીને લાઈનમાં ઉભું રહેવું પડ્યું। હું છેલ્લા 3-4 દિવસથી ઓનલાઈન બુકિંગ કરવા મથી રહ્યો છું, પણ ફોન જ લાગતા નથી। અમારી માંગ તો એવી છે કે આપે કીધું કે 21 દિવસ પૂરા થાય તો એવા લોકોને તત્કાલ બાટલો મળી જવો જોઈએ। સર્વરમાં પ્રોબ્લેમના હિસાબે થોડોક એ પ્રોબ્લેમ છે, બાકી લોકો જો ધીરજ રાખે ને તો આજની તારીખે રોજના 350-400 બાટલા અમે હોમ ડિલિવરી પણ આપીએ છીએ। જેને ઇમરજન્સીમાં જોતું હોય તો એને આપણી ઓફિસથી રૂબરૂ પણ અમે ડિલિવરી આપીએ છીએ, પણ લોકો ધીરજ રાખે અને જે ખોટો ધસારો ન કરે અને સહકાર આપે ને એવી જનતાને નમ્ર અપીલ છે। અત્યારે ખાલી કે આ પેનિક બુકિંગ ગ્રાહક ન કરાવે ને તો પણ પરિસ્થિતિ હળવી થઈ શકે। સાહેબ, જિલ્લાની તમામ ગેસ એજન્સીઓને પણ સૂચના આપવામાં આવી છે કે આપ સતત જે પોતાનો નિયમિત સ્ટોક છે એ જાળવી રાખો અને લોકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે એ પ્રમાણે એનું વિતરણ જે છે જિલ્લાની અંદર સતત જળવાયેલું રહે। સાથે જ લોકોને પણ અપીલ છે કે આ સમયગાળામાં તંત્ર તરફથી જે કાંઈ પણ સૂચનાઓ આપવામાં આવે છે એમાં સાથ આપે, સહકાર આપે એવી અમારા તરફથી દરેકને અપીલ છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં ઉત્તર ભારતીય સમાજના સમૂહ લગ્નનું આયોજન કરાયું છે। સમૂહ લગ્નમાં 15,000 કરતાં વધુ લોકો હાજર રહેવાના છે, ત્યારે તમામ લોકોનું ભોજન પણ તૈયાર કરાઈ રહ્યું છે। આપણે જણાવી દઈએ કે એક તરફ સિલિન્ડરની અછત છે તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં લોકો માટે ભોજન બનાવવાનું હોય ત્યારે અહીં ચૂલા પર ભોજન બનાવાઈ રહ્યું છે, જેના માટે નજીકના ગામમાંથી લાકડા મંગાવાયા છે।
ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાતમાં જે રીતે ગેસની અછત ઊભી થઈ છે, કોમર્શિયલ ગેસના બાટલા નથી મળતા, ત્યારે લોકોના રસોડા બંધ થઈ ગયા છે, પ્રસંગો બંધ થઈ ગયા છે, ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે આજે સુરતના ગોળાદરા વિસ્તારમાં ઉત્તર ભારતીય સમાજના સમૂહ લગ્ન છે. 15,000 લોકો અહીંયા જમવાના છે, ત્યારે બાટલાની અછતને લઈને હવે લોકો ફરી એક વખત પારંપરિક લાકડાના ચૂલા તરફ વળ્યા છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે સમૂહ લગ્નની રસોઈ તૈયાર થઈ રહી છે, તે પણ તમામ લાકડા પર અને દેશી ચૂલા પર. અત્યાર સુધી રસોડા ગેસના સિલિન્ડર પર ચાલતી હતી. આગેવાનો છે, અમિત રાજપૂત આ વિસ્તારના નગરસેવક છે, જે આયોજક છે. અમિતભાઈ, શું કહેશો? બાટલા ના મળ્યા એટલા માટે આ કે જૂની સિસ્ટમ પાછી લાવો છો? હવે ખાડી યુદ્ધ ચાલે છે, આખા દેશને ખબર છે, આખા વર્લ્ડને ખબર છે, અને અમારું આયોજન હતું 15,000 લોકોનું આ આખું રસોડું. 51 જોડો અહીંયા ઉત્તર ભારતીય સમાજ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન પ્રક્રિયા છે, એમાં આ વાનગીઓ બનાવવાની હતી, પણ બાટલાની અછત હતી, કોમર્શિયલ બાટલા મળતા નથી 100%. કેમ કે આટલા ખાડી દેશોમાં યુદ્ધ ચાલતું હોય તો નહીં મળે. અમે લોકો વિચાર્યું કે બાટલા જ્યારે નહીં હતા ત્યારે કેવી રીતના લોકો કામ કરતા હશે, કેવી રીતના જમવાનું બનાવતા હશે, તો અમે લોકોએ એ દિશામાં આગળ વધી જૂની પરંપરાને ફરીથી અપનાવીને આજે આ લાકડા પર જમવાનું બને છે અને ખૂબ સ્વાદિષ્ટ બી હોય છે. આ તો સમૂહ લગ્ન છે, પણ અત્યારે સુરતમાં જ્યાં જ્યાં લગ્ન પ્રસંગ થઈ રહ્યા છે ત્યાં આ જ પ્રકારના રસોડા ચાલતા જોવા મળી રહ્યા છે. ત્યારે જોઈ શકાય છે કે ઉત્તર ભારતીયોના સમૂહ લગ્ન છે. 15,000 લોકો અહીંયા જમવાના છે, ત્યારે તમામ લોકોનું જમવાનું અત્યારે લાકડા અને ચૂલા પર બનતું જોવા મળી રહ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં ગેસની અછતના કારણે હોટલના સંચાલકો મુશ્કેલીમાં. રેલવે સ્ટેશન પાસે એક બાદ એક હોટલો બંધ થવા લાગી. ગેસના અભાવે ગ્રાહકોને સાચવવામાં મુશ્કેલી. હોટેલ સંચાલકોએ કોલસાની સગડીનો સહારો લીધો. કોલસાના ભાવમાં પણ વધારો થયો. અછતના કારણે હોટલ ઉદ્योग પર આર્थिक बोझ વધ્યો. तो हमारा रेस्टोरेंट में गैस का कोई सप्लाई नहीं है, और अभी फिलहाल मेरा स्टॉफ 20 आदमी है, उनको खाना के लिए मैं कोयला भट्टी में खाना पका रहा हूँ. अभी तो रेस्टोरेंट थोड़ा चालू कर रहा हूँ कि ये 2 आइटम चालू किया, पोहा, उपमा और रोटी सब्जी वगैरह. अभी सरकार जल्दी जल्दी इसके ऊपर थोड़ा जान ले रहे तो वो बहुत अच्छी बात है. फर्क तो बहुत सारा फर्क पड़ा है. कस्टमर को जो चॉइस चाहिए वो नहीं मिल रहा है. कस्टमर जितने आता है उनका आइटम नहीं मिलता तो वो वापस चला जाता है. ખાડી દેશોમાં યુદ્ધની પરિસ્થિતિને લઈને ગેસ સિલિન્ડરની અછતની અફવાઓ ફેલાઈ રહી છે. જે અંગે પોરબંદર જિલ્લા ઇન્ચાર્જ પુરવઠા અધિકારીએ જણાવ્યું કે ગેસ સિલિન્ડરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ઓનલાઈન બુકિંગ સિસ્ટમમાં સર્વર ઓવરલોડના કારણે ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી અને બુકિંગમાં વિલંબ થયો હતો, પરંતુ હવે આ સિસ્ટમ પુનઃ કાર્યરત થઈ ગઈ છે. નાગરિકોને પેનિક થઈ બિનજરૂરી સંગ્રહખોરી ન કરવા અપીલ. વધુમાં જણાવ્યું કે કોઈ તત્વો અછતની અફવા ફેલાવીને બ્લેક માર્કેટિંગ કરતા હોય અથવા નિયત કિંમત કરતા વધુ ભાવ વસૂલતા હોય તો તેની જાણ કરવા પણ અપીલ કરી. ગેસ સિલિન્ડરનો સતત સ્ટોક આવી રહ્યો હોવાનું પણ જણાવ્યું. એલપીજી ડોમેસ્ટિક માટે કોઈ એવી શોર્ટેજ નથી. એ સ્ટોક આવવાનું કોન્સ્ટન્ટલી ચાલુ જ છે. જેટલી ડેફિસિટ છે એના માટેનો ટ્રાન્ઝિટમાં હોય છે અથવા તો એ લોકોના ડેપોમાં સ્ટોક પડેલો છે, એટલે એવી કોઈએ